ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌ માતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી। સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલ સુરત ખાતે સામવેદ ઓર્થોપેડિક નામની હોસ્પિટલ ધરાવે છે। આજરોજ તેમના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં તેમના પરિવાર તરફથી તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જય ગૌ સેવા ટીમ પાલનપુરના ગૌપ્રેમી મિત્રની પ્રેરણાથી તેમને થરાદ તાલુકાના હાથાવાડા ગામની ખૂબ જ જરૂરિયાતમંદ એવી નિરાધાર ગૌ માતાઓને એક ગાડી 7,500 રૂપિયાનો લીલો ઘાસચારો અર્પણ કરી ગૌ માતાઓની સેવાનો લાભ લીધો હતો। મિત્રો, વિકાસભાઈ પટેલ દરેક યુવા મિત્રને એક નવો સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ જરૂરિયાતમંદ એવી ગૌશાળામાં જઈ મનાવવું જોઈએ, જેથી કરી નિરાધાર ગૌ માતાઓને એક દિવસનું પોષણ મળી રહે। આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા ગૌ સેવાના કાર્ય જોઈ ગૌ સેવા તરફ વળે। આ ગૌ સેવાકીય કાર્યમાં રાહુલભાઈ જૈન, સેધાભાઈ રબારી, વસંતભાઈ દેસાઈ, સામંતાભાઈ પટેલ, ગજાભાઈ પટેલ, વસરામભાઈ પટેલ અને અન્ય 2 મિત્રોનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો। વધુમાં ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં જય ગૌ સેવા ટીમના મિત્રની પ્રેરણાથી અનેક લોકોએ પોતાના જન્મદિવસ આવી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં જ ઉજવ્યો છે અને આવનાર સમયમાં અનેક લોકો તેમની પ્રેરણા લઈ આવા ગૌ સેવાના કાર્યો કરી હજારો ગૌ માતાઓનું જીવન બચાવશે। આજના ગૌ સેવા કાર્યમાં સેવાનો લાભ લેનાર દાતાશ્રીનો પાલનપુર જય ગૌ સેવા ટીમ અને ગૌ માતાઓ બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।